આપણને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને સૌથી પહેલાં તો આજે આપણને HAL જેવા ડિફેન્સ સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખીશું, કારણ કે જો અહીંયાથી આપણને એક મોટી 114 રાફેલ ખરીદવા માટેની એક મંજૂરી DAC એટલે કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા મળતી દેખાય છે. મહત્વનું છે કારણ કે અહીંયા ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા મોટેભાગના વિમાનો ભારતમાં બનાવવામાં આવવાના છે, એટલે એના પર એક નજર રાખજો. આ ઉપરાંત તમને HAL પાસેથી 2312 કરોડમાં 8 ડોનિયર 228 વિમાનો ખરીદવાની પણ મંજૂરી મળી ગઈ છે. અને ખાસ કરીને 3.7 લાખ કરોડના એક્ઝિક્યુશન પ્રસ્તાવોની અહીંયાથી મંજૂરી આપી છે. આમાંથી અમુક વિમાનો જે નેવી માટે છે એ પણ ખરીદવામાં આવશે, એ પ્રકારની પણ અપડેટ છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે તમને આ બધા HAL છે કે અન્ય ડિફેન્સ કાઉન્ટર્સ છે એમાં થોડીક તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. ઘણા બધા પરિણામો છે અને લગભગ હવે આ અઠવાડિયું પરિણામોનું છેલ્લું છે. એમાંથી આજે નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ. કોલ ઇન્ડિયા નબળા પરિણામો રહ્યા છે. 15% જેટલો જેવો નફો અહીંયાથી આપણને ગયા વર્ષની સરખામણીએ ઘટતો દેખાયો છે. રેવન્યુની અંદર 5% ઘટાડો છે. એબિટા ઓલમોસ્ટ 24% ઘટ્યા છે અને માર્જિન 33.4%થી ઘટીને 26.7% જેટલા ઘટતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી આપણને ઘટાડા તરફી કારોબાર તમને અહીંયા કોલ ઇન્ડિયાની અંદર જોવા મળ્યો છે. એટલે ચોક્કસથી આજે જે પરફોર્મન્સ અહીંયા તમને જોવા મળી શકે છે સ્ટોકનું થોડુંક ઘટાડા તરફી જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખવાની છે. બીજી તરફ તમે હિન્ડાલ્કો પર આવો. સ્ટેન્ડલોન નંબર્સ છે. અહીંયાથી પ્રોફિટ લગભગ 1463 કરોડથી વધીને 13,017 કરોડ પર રહ્યો છે. રેવન્યુમાં 23% વધારો છે. એબિટા 59.5% વધ્યા છે અને માર્જિનની અંદર ખાસ કરીને 11.2%થી વધીને 14.5% પર રહેતા જોવા મળ્યા છે. એલ્યુમિનિયમ એબિટા અહીંયા 4,832 કરોડ, કોપર એબિટા 595 કરોડ જેટલા રહેતા જોવા મળ્યા છે. બંનેનું અહીંયા અનુમાન વધારે હતું, પરંતુ અનુમાનની સામે બંને ઓછા રહેતા જોવા મળ્યા છે. હવે ખાસ કરીને ધ્યાન રાખજો, ગઈકાલે નોવાલિસના પરિણામો થોડાક નબળા આવ્યા હતા અને આગની અસર અહીંયાથી ખાસ કરીને તમને જોવા મળી હતી, પરંતુ ઓવરઓલ કન્સોલિડેટેડ પરિણામોમાં થોડુંક દબાણ હતું, એટલે જુઓ એના પર એક ધ્યાન રાખજો. જો કે હજી પણ HSBC બાયકોલ સાથે 1210ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીઝ હોલ્ડ કોલ સાથે 890ના ટાર્ગેટ આપી રહ્યું છે અને CLSA આઉટ પરફોર્મ કોલ સાથે 1035ના ટાર્ગેટ આપી રહ્યું છે. ઓવરઓલ પરિણામોમાં એલ્યુમિનિયમ અને કોપરને એબિટા થોડાક ઘટાડા તરફી છે, એટલે એ થોડાક ચિંતાજનક છે. બાકી બીજા કોઈ આંકડાઓમાં ચિંતા નથી, પણ ધ્યાન રાખજો આજના દિવસે અહીંયા આપણને કદાચ બહુ મોટું રિએક્શન આવતું જોવા નહીં મળે. બીજી તરફ બાયોકોન પર ખાસ નજર રાખવાની. એક સારા પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે. જો અહીંયા કંપની પાસે લગભગ 293 કરોડની એક વારની ખોટ હતી, છતાં પણ કંપનીનો નફો અહીંયા 25 કરોડથી વધીને 143 કરોડ પર આપણને રહેતો જોવા મળ્યો છે. રેવન્યુ 9.2% વધ્યા છે. એબિટાની અંદર 11%નો વધારો છે અને માર્જિન ક્વાર્ટર દર ક્વાર્ટર આપણને ગયા વર્ષની સરખામણીએ થોડાક ઇમ્પ્રૂવ થતા દેખાયા છે. બહુ વધારે મોટો ઉછાળો નથી, પરંતુ ઓવરઓલ એક સારો ગ્રોથ અહીંયાથી માર્જિનની અંદર પણ છે. એટલે દરેક મોરચે અહીંયાથી બાયોકોનના પરિણામો પણ સારા છે. આજે તમને અહીંયા પણ થોડી ઘણી તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર તમારે રાખવાની. બીજી તરફ PI ઇન્ડસ્ટ્રીઝ નબળા પરિણામો છે. જો અહીંયા આપણે જોયું છે પેઇન્ટ સેક્ટરના પરિણામો ખાસ કરીને કોઈ બહુ મોટા આપણને ઉત્સાહજનક મળ્યા નથી. કેમિકલ કંપનીઓના પરિણામો થોડાક સારા હતા, પરંતુ PI ઇન્ડસ્ટ્રીની અંદર જુઓ લગભગ 15.5% જેટલો ઘટાડો પ્રોફિટની અંદર આપણને આવતો દેખાયો છે. રેવન્યુ ઓલમોસ્ટ 27% જેટલી ઘટી છે. બીજી તરફ એબિટામાં 41%નો ઘટાડો છે અને માર્જિન 26.9%થી ઘટીને માત્ર 22% પર, એટલે એક મોટો ઘટાડો છે. આજના દિવસે તમને PI ઇન્ડસ્ટ્રીઝ કદાચ એક મોટા ઘટાડા સાથે કામકાજ દર્શાવી શકે, એટલે એના પર એક નજર રાખવાની. દરેક મોરચે અહીંયાથી તમને નબળા પરિણામો જોવા મળી રહ્યા છે. બીજી તરફ આવો ઇન્ડિયન હોટેલ્સ પર સારા પરિણામો છે. 50% પ્રોફિટ વધ્યું છે. રેવન્યુમાં 12%નો વધારો છે. એબિટા 12% જેટલા વધતા દેખાયા છે, પરંતુ માર્જિનની અંદર એક સામાન્ય ફ્લેટ છે, એટલો મોટો કોઈ ઘટાડો નથી. માત્ર 10 બેઝિસ પોઈન્ટનો થોડો ઘટાડો છે, પરંતુ ઓવરઓલ પરિણામો અહીંયાથી આપણને સારા રહેતા જોવા મળ્યા છે. જો અહીંયાથી ખાસ કરીને બ્રોકરેજીસ પણ થોડાક બુલિશ થયા છે. જેફરીઝ બાયકોલ સાથે 900, મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ સાથે 780ના ટાર્ગેટ અહીંયાથી તેમનું આપી રહ્યું છે. એમનું ખાસ કરીને કહેવું એ જ છે કે રેવન્યુ ગ્રોથ અહીંયાથી લો ટીનમાં મેનેજમેન્ટની જે અપેક્ષા છે એને પગલે અહીંયાથી કોઈ બહુ મોટી તેજીની અપેક્ષા રાખવી ન જોઈએ. બીજી તરફ IRCTCના પણ પરિણામો આવ્યા છે. જો પરિણામોમાં અહીંયાથી ખાસ કરીને પ્રોફિટ 15% જેટલો વધ્યો છે. રેવન્યુ તમને અહીંયાથી 18% જેટલી વધતી જોવા મળી છે. એબિટામાં 12%નો વધારો છે. જોકે માર્જિન ઘટ્યા છે. 34%થી ઘટીને 32.1% પર આપણને આવતા જોવા મળ્યા છે વાર્ષિક ધોરણે, એટલે એના પર એક નજર રાખવાની. ઓવરઓલ IRCTCની અંદર તમને આજના દિવસે થોડોક મિશ્ર કારોબાર જોવા મળી શકે છે. ટોપ લાઇનમાં કોઈ વાંધો નથી, માર્જિન્સ થોડાક નબળા છે, એટલે એના પર એક નજર રાખવાની.
બીજી તરફ આઈજીએલના પરિણામો આવ્યા છે દરેક મોરચે જુઓ પરિણામો અહીંયાથી આપણને થોડા ક્વાર્ટર બેઝિસ પર નબળા રહેતા જોવા મળ્યા છે. 4% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. રેવન્યુમાં કોઈ બહુ મોટો ઉછાળો નથી, 1-8% જ ઉછાળો છે. એબિટા પણ લગભગ 6.5% જેટલા જ વધતા જોવા મળ્યા છે. માર્જિન 11.11%થી વધીને 11.6% પર રહ્યા છે. એટલે આમ ક્વાર્ટર બેઝિસ પર પરિણામો સારા છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર એક મોટો ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. એટલે જોવાનું એ કે આઈજીએલમાં આજે તમને ખાસ કરીને પણ પરિણામોને લઈને થોડીક ચિંતા કદાચ જોવા મળી શકે. ઓવરઓલ પરિણામો એટલા બધા કોઈ ખરાબ નથી, પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટને લઈને આજે કદાચ ઘટાડો આવી શકે છે. તો આ બધા કાઉન્ટર્સ છે. ખાસ કરીને કોલ ઇન્ડિયા, હિન્ડાલ્કો એ બંનેના એક્શન પર આજના દિવસે નજર રાખવાની છે. અને ખાસ કરીને બાયોકોન એક પોઝિટિવ રહી શકે છે, પરંતુ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઘટાડો શક્ય છે. આ સાથે જ આરતી, તમારા લિસ્ટમાં જે કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન જોવા મળશે. પેટ્રોનેટ એલએનજી સાથે અહીંયા શરૂઆત કરીએ. નંબર્સ સારા હોતા દેખાઈ રહ્યા છે. નફો વધ્યો છે, 5.2% વધારો નફાના ફ્રન્ટ પર અને 848 કરોડની આસપાસ ક્યુ બેઝિસ પર આપણે નંબર જોઈ રહ્યા છે. આવકમાં સામે મામૂલી એવો 1.4% વધારો થતો દેખાઈ રહ્યો છે. એબિટા પણ સુધર્યા છે. 1117 કરોડ પર હતા ત્યાંથી 7.3% વધી 1199 કરોડની પાસે આપણને પહોંચતા દેખાયા છે. અને માર્જિનમાં પણ સુધારો છે. 10.1%ની સામે 10.7% પર માર્જિન સુધરીને આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર છે. એક પોઝિટિવ એક્શન સ્ટોક બતાવી શકે છે. પેટ્રોનેટ એલએનજી અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ આવ્યું છે જેફરીઝ તરફથી. પેટ્રોનેટ પર તેમણે અંડરપરફોર્મ રેટિંગ આપ્યું છે. રક્ષાંક ₹200 પ્રતિ શેરના અહીંયાથી તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે ક્યુ બેઝિસ પર જો નંબર્સ આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે, પણ યર ઓન યર બેઝિસ પર વાત કરી લઈએ તો એબિટા ખાસ કરીને થોડા નબળા આવતા દેખાયા છે. એને લીધે તેઓ અંડરપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેગેટિવ બ્રોકરેજ નોટ છે, પણ પરિણામ આપણને ક્યુ બેઝિસ પર સારા આવતા દેખાયા છે. નેક્સ્ટ કાઉન્ટર લ્યુપિનનું છે. નંબર્સ અહીંયા જોઈએ તો અહીંયા પણ સુધારો થતો દેખાઈ રહ્યો છે. નફાના ફ્રન્ટ પર જો 855 કરોડ પર જે નફો હતો તે વધી 1176 કરોડની પાસે પહોંચતો દેખાયો છે. આવકમાં પણ વધારો થતો દેખાયો છે. 7100 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. અને એબિટાના ફ્રન્ટ પર જે 1356 કરોડ પર હતા ત્યાંથી 2260 કરોડની પાસે એબિટા આવતા દેખાયા છે. અને માર્જિન 23.5%ની સામે સુધરી 31.56% પર માર્જિન પણ આવતા દેખાયા છે. એટલે સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. લ્યુપિનના કાઉન્ટર પર પણ એક પોઝિટિવ એક્શન આજના દિવસે બનતી દેખાઈ શકે છે. તો અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ મોર્ગન સ્ટેન્લીનો આવી રહ્યો છે. ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે તેઓ ₹2221 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો ધ્યાન રાખવાનું રહેશે લ્યુપિન માટે પણ. નેક્સ્ટ દીપક નાઇટ્રાઇટનું કાઉન્ટર છે. અહીંયા પણ નંબર્સ દરેક ફ્રન્ટ પર સુધરતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ તો 1.8%નો વધારો 99.8 કરોડની પાસે યર ઓન યર બેઝિસ પર નફો વધીને આવ્યો છે. સામે આવકમાં પણ વધારો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 3.8%નો વધારો આવકના ફ્રન્ટ પર બનતો દેખાઈ રહ્યો છે. એબિટા વધ્યા છે. 168 કરોડની સામે 25.8%નો વધારો એબિટાના ફ્રન્ટ પર અને 211 કરોડની પાસે એબિટાના નંબર્સ આવતા દેખાયા છે. અને માર્જિન જે 8.8% પર હતા ત્યાંથી સારા એવા સુધરી અને 10.7% પર માર્જિન રહેતા દેખાઈ રહ્યા છે. તો સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ શકે છે. નજર રાખવાની રહેશે દીપક નાઇટ્રાઇટ માટે. નેક્સ્ટ મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર છે. નંબર્સ સારા આવતા દેખાયા છે. નફો વધ્યો છે. ઓલમોસ્ટ 94.9%નો વધારો નફાના ફ્રન્ટ પર બનતો દેખાયો છે. 2256 કરોડની પાસે નફો વધ્યો છે આવીને. અને એનઆઈની વાત કરી લઈએ તો ત્યાં 64%નો વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે. એટલે સારા નંબર્સ છે. ગઈકાલે એક સારી એક્શન આપણને અહીંયા બનતી દેખાઈ હતી મુથુટ ફાઇનાન્સમાં. ઓલમોસ્ટ 3.5%ની પોઝિટિવિટી જોઈ છે. આજે આ તેજી આપણને પરિણામના લીધે આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક નજર રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો જેફરીઝ તરફથી બાય રેટિંગ છે. ₹4750 પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ. અને CLSA આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ₹4600 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો પોઝિટિવ બ્રોકરેજ નોટની અસર પણ જોવા મળશે. ખાસ ધ્યાન રહેશે મુથુટ ફાઇનાન્સમાં. નેક્સ્ટ કાઉન્ટર જયકુમાર ઇન્ફ્રાનું કાઉન્ટર છે. સમાચાર પોઝિટિવ છે. કંપની માટે ઓર્ડર મળ્યો છે અને NBCC પાસેથી કંપનીને ઓર્ડર મળતો દેખાયો છે. જ્યાં 616 કરોડના ઓર્ડર કંપનીને મળ્યો છે. એને લીધે એક ફોકસ જયકુમાર ઇન્ફ્રાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી આ બધા